જય માતાજી મિત્રો, ગુડ મોર્નિંગ. કેમ છે બધાને? મજામાં? આ તો અત્યારમાં સોમવાર છે સવારે અને ફૂલ વરસાદ છે ને અત્યારે ધીમે ધીમે જઈએ છીએ કામ પર, જ્યાં નોકરી પર કહેવાય. ધીમે ધીમે જઈએ છીએ. જો ગમે એટલો બધો વરસાદ છે. આજ ગાડી લઈને ન જવાય, કારણ કે ગાડી ન હાલે. રેનકોટ ન હોય ને પલ્લી જાય, રેનકોટમાં પલાળી જાય ગાડી. આપણને પલાળવું ન ગમે એટલે હું હાલીને છત્રી લઈને પીવો છું. આવું છે વાતાવરણ. આ રીતે બધા પાણી ઉડાડતા જાય. અને હું હવે શનિ રવિના બ્લોગ આજ મુકાઈ જાય. આજનો બ્લોગ કાલ રાતે મુકાય. જોવાનું ન ભૂલતા, ડેલી આપણા બ્લોગ આવે છે. ધીમે ધીમે હાલતા જઈએ છીએ. કાલે હું ને ચંદ્રદીપ બે અમે રવિવારે આખો દી નાસ્તા પાણી કર્યા, આમથી આમ આટા માર્યા, ફરવા ગયા. બધું જ બ્લોગમાં છે. તમે જોજો, તમને મજા આવશે. વરસાદ તો એટલો બધો છે ને કે હવે શું કહેવું. ફોર વ્હીલ હોય ને તો વાંધો ન આવે, તો અંદર બેહીને વિયા જાય તો વાંધો ન આવે. પણ અત્યારે વરસાદ આવ્યો કઈ, એક હાથમાં છત્રી, એક હાથમાં ટિફિન અને એક હાથમાં ફોન. એ બી ધ્યાન રાખવું પડે. પલ્લી જાય ફોન તો જતાઈ જાય, કરિયર ડૂબી જાય. ધીમે ધીમે જાય છે વરસાદના. હવે આપણે પોગો આવ્યો બાપા સીતારામ ચોક. વરસાદ તો ઊભો જ નથી રહેતો. જો ફૂલ ભક્કમમાં આવે છે, પણ વાંધો નથી આવતો. માતાજીની દયા છે, બધા કામ ધીમે ધીમે થઈ જાય છે. મહાદેવના મંદિરે જવું તો આજ ગાડી હોત ને તો વરસાદ ન હોત ને તો, પણ આજે સોમવારે કંઈ મેળ નથી આવ્યો. આપણે એકાદું ટૂર કરવાનું છે હમણાં, વિડીયો તમને જોવા મળી જાય. તો ચાલો હવે આપણે રિક્ષા પાસે પહોંચી ધીમે ધીમે, નગર મોડું થઈ જાય તો પાછા આવવા નહીં દે. ચાલો મિત્રો. તો મિત્રો ફાઇનલી રિક્ષામાં બેસી ગયા છે. ધીમે ધીમે જાય છે. વરસાદ આવે છે ફૂલ. નમસ્કાર મિત્રો, રિક્ષામાંથી આપણે ઉતરી ગયા. વરસાદ હતો એટલે ગાડી લાવ્યા નહીં. જ્યુસવાળા કાકા પાસે પહોંચી ગયા. જો એ પાણીમાં આમથી આમ ભાગે છે. કાકા જ્યુસ બનાવો હવે આપણું. આજ એટલો બધો વરસાદ છે. તમે કેટલા વાગે આવ્યા? સવારે 6 વાગે, 5:30 રેગ્યુલર. ભાઈ ગમે એવો વરસાદ હોય પણ પોગે હો ભાઈ. જો જ્યુસ બનાવવા મળ્યા. મજા. હાલો હવે આપણે જ્યુસ પી લઈએ, પછી ધીમે ધીમે ઓફિસ સાઈડ નીકળી. શું કેવું કાકા? હા, હવે ઘૂસવાની છે. કાકા કયું જ્યુસ પીવાનું છે તમારે આજે? કયું જ્યુસ પીવાનું છે? પીધું ભાઈ, સરગવો પીધું. પી લીધું સરીગો. તો અત્યારે બધા ભાગમાં જાય છે ઓફિસે. વરસાદ જોવા નથી, કારણ કે બધા સુરતમાં 9 વાગ્યા સુધી વાટ જોયો. વરસાદ ન રહી તો પછી ભાગવા મળે. આંબળા નાખ્યા હતા તો ઓલું નાખ્યું છે, આદુ નાખ્યું. મજા આવી ગઈ. હવે ધીમે ધીમે નીકળીએ આપણે. ચાલો. તો આપણે જ્યુસ બૂસ પીને મસ્ત અંદર આવી ગયા છીએ બાગની અંદર. ને બધા જે આપણી દાદા ઉંમરના હોય બુઝુર્ગ લોકો, એ બધા મસ્ત કસરત કરે છે ને. વરસાદનું વાતાવરણ તો જો ઊભું રહેવાનું નામ લે છે. વરસાદ 1.5-2 દિવસ, કાલ રવિવારે કાલ રાતનો ચાલુ છે, હજી બંધ નથી થયો. અને કાકા જો, કાકા વાહ, અત્યારે વાગી ગયા 8:30 થવા આવ્યા. હા વાહ કાકા વાહ. તમે શું કરો છો? હા તો વરસાદ છે, પાણી ભરાઈ ગયું છે. ધીમે ધીમે જાય છે. આ બધા કાકા હોય ને, જે બુઝુર્ગના ઉંમરના વડીલો આપણા, એ બધા અહીંયા 1-2 ભાઈ છે, અહીંયા કસરત કરાવે અને મસ્ત કસરત કરવા આવે છે આ લોકો બધા. વરસાદ હોય તો બી આવે. કોઈ વજન ઉતારવા આવે, કોઈ કસરત કરવા આવે, કોઈ યોગા કરવા આવે, બધી જ વસ્તુ ચાલે. તો
પગના દુખાવાના આ છે ને તે છે ને બધું કરવા આવે. મને તો પાણી એટલું બધું ભરાઈ ગયું આમ હાલી તોય પગ નથી દેખાતા. જોઈ છીએ હવે બહાર નીકળીએ ધીમે ધીમે. બહાર નીકળીને ઓફિસે પહોંચી. હું બહુ ઉતાવળ ન કરું ઓફિસે જવામાં, શાંતિથી ને જ જાઉં, કારણ કે બહુ ઉતાવળ કરીને ત્યાં કોઈ ફાયદો નથી. કાંઈ આપણે 500,000 તો વધારે દઈ નથી દેવાના. તમે ગમે એટલું કામ કરો, તમારા જે પગાર હોય રોજ હોય એ જ આપે. બીજું તો હું ઘરે બધા મજામાં છે. તમારી બધાની ઘરે કેમ છે? મજામાં છે. હવે ધોળકિયા ગાર્ડનનો બીજો ગેટ આવી ગયો, ત્યાંથી બહાર નીકળીએ પહેલાં, પછી આગળ વાત કરીએ. હા, ધીમે ધીમે હાલતા હાલતા કારખાનાની અંદર આવી ગયા છે. આપણા છત્રીને જતી રહ્યું છે બંધ. ધીમે ધીમે મારા ભાઈઓ જઈએ આપણે ઉપર અને બેસીએ. જેટલા હીરા હોય એટલા કાપીએ. ધીમે ધીમે મશીન ચાલુ કરીએ. મશીન ચાલુ કરવામાં વાંધો નથી, પણ એસી ચાલુ કરીએ ને તો બહુ ટાઈટ હોવા મળે વિચારમાં, કારણ કે પલ્લેલા હોય. હવે તો આવું છે, એક રેનકોટ લઈ લેવો તો પણ રેનકોટમાં બ્લોક ન ઉતરે એ વાંધો થાય. જય સિયારામ. कैसे हो? હવે આખો દી વરસાદ આવો જોઈએ. અમારે છે ને ઘડીક બેન થવા જોઈએ ને રાતે ઘડીક, ભલે આખો દી નાખી રાત આવે. હા, આવી ગયા આપણે. આમ બોલ. ચાલો ચપ્પલ બપ્પલ મૂકી દઈ. કાળુ કાકા આપણે આવી ગયા છીએ અંદર. હાલો અવસલે આવી ગયો. નમસ્કાર મિત્રો, તો અત્યારે આપણે જમવા બેસી ગયા છીએ. જ્યારે બટેકાનું શાક, સેવડો અને ફૂલ વરસાદ આવે છે ને સાય હારે ધબધબાટી બોલાવી. હા, તો થોડાક મોડા જમવા બેઠા. શું કરવા ભાઈ મોડા જમવા બેઠા? શેઠે ખીજાણા એમ ને? હા, ધૂળ તો નથી પીડી, પણ હવે શું ખબર એને ક્યારેક હા શેઠ થોડાક નતરરૂપ થઈ જાય છે, ક્યારેક ખીજાઈ જાય છે. શેઠિયાનું કામ જ આવું હોય, ક્યારેક ઉપાડી લે. હું નથી બીતો, કદાચ અહીંથી કાઢ નાખે તો કંઈ ફરક ન પડે, પણ આ તો જે વાત છે એ વાત સાચી છે. હાવ ખોટી રીતે ગચકાવે. હા, બરાબર કે નહીં? હાલો હવે અમે જમી લઈ. ફાઇનલી મિત્રો, તો આપણે કારખાનેથી નીચે ઉતરી ગયા હતા ને મસ્ત અહીંયા ઊભા થઈ. એમાં એવું છું કે બહુ પ્રેશર હતું, એટલે આપણે છે ને ફોન કાઢ્યો નહોતો. અત્યારે છૂટી પડી ગઈ એટલે મસ્ત ફોન કાઢ્યો છે. અને અત્યારે હીરો પડ્યો હતો એટલે થોડુંક દબાણ હતું. મેં નહોતો, બીજાએ પાડ્યો હતો એટલે દબાણ હતું એટલે ફોન કાઢ્યો હતો. ત્યારે આપણે છૂટી ગયા છે. હવે જઈએ છીએ ઘેરે. આજ હું ગાડી નથી લાવ્યો, પણ ગાડી લાવવાની આવે છે. હમણાં જઈએ છીએ. હીરો પારવાવાળો શખ્સ બતાવું તમને બધાને. જો આણે હીરો પાડ્યો હતો. આ છે ને ઓલો ઊભો ને ચિરાગ, એણે. સારું હાલો મિત્રો, હવે આગળની વાત કરે છે. તને કેવું લાગ્યું હીરો કેવો પાડ્યો ઓલાએ? એને તારે હીરો પાડ્યો મહિલો નહીં ને, અડધી કલાક સેટે અમારી બગાઈ. તો ચાલો હાલો ફટાફટ જવા જો. જય માતાજી. કેમ ચાલો તો મિત્રો આગળની વાત ઘરે જઈને મળીએ.